ની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે દેશની સુરક્ષાને લાગતી ગુપ્ત માહિતી પાકિસ્તાની જાસૂસોને પૂરી પાડતા બે વ્યક્તિની ધરપકડ કરીને જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। પકડાયેલા બંને જાસૂસોમાં એક મહિલા અને સાથે જ એક પૂર્વી આર્મી જવાનનો સમાવેશ થાય છે। ગુજરાત એટીએસે આ ઓપરેશનમાં દમણ અને ગોવા એમ બે અલગ અલગ સ્થળો ઉપરથી બે જાસૂસોની ધરપકડ કરી છે। રશ્મિન રવિન્દ્રપાલ નામની મહિલા જાસૂસની ગુજરાત એટીએસે દમણમાંથી ધરપકડ કરી છે, જ્યારે બીજો આરોપી AK સિંહ છે, જે ભારતીય આર્મીમાં સુબેદાર તરીકે ફરજ બજાવતો હતો। નોંધનીય છે કે તેની પણ ધરપકડ ગોવામાંથી કરી લેવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત લાઈવ જોડાયા છે। ભાવેશ, બે લોકોની આ ધરપકડ કરવામાં આવી, જાસૂસી કરી રહ્યા હતા અને સાથે જ આર્થિક રીતે મદદ પણ પૂરી પાડી રહ્યા હતા। હવે આગળની શું વધુ કાર્યવાહી જોવા મળશે અને શું વધુ ખુલાસાઓ થયા છે આમાં? લવલીન, વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ દ્વારા અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં એક મહિલા અને પુરુષ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે। દમણથી મહિલા અને ગોવાથી પુરુષ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ બંને આરોપીઓની વાત કરીએ તો પાકિસ્તાની જાસૂસ સાથે આ સીધા જ સંપર્કમાં હતા અને તેને ગુપ્ત માહિતી પૂરા પાડતા હતા। અને આ સમગ્ર કેસમાં જે આરોપીઓની વિગતો સામે આવી રહી છે કે પાકિસ્તાની એજન્ટ જે ભારતમાં રહેતો હોય અને તેને આર્થિક મદદ પણ આ લોકો પૂરી પાડતા હતા। એટલે કે જે રીતે દેશ વિરોધી કૃત્ય આ બંને જણા દ્વારા કરવામાં આવતું હતું અને આ કેસમાં હવે તેઓની ધરપકડ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં ખાસ કરીને જે આરોપી છે અજય કુમાર સિંહ, તે આર્મીમાં સુબેદાર તરીકે ફરજ બજાવી ચૂક્યો છે, એટલે કે તે ભારતીય આર્મીની કાર્યશૈલીથી જાણકાર હતો અને હવે તેણે ભારતીય આર્મીને લગતી અથવા જો દેશની ગુપ્ત માહિતીઓ આરોપીને કઈ રીતે પહોંચાડી, કઈ માહિતી પહોંચાડી, તે સૌથી મોટો સવાલ છે અને દેશની સુરક્ષા સામે સવાલો ઊભા થાય તે પ્રકારનું આ આરોપીઓ દ્વારા કૃત્ય કરવામાં આવતું હતું। હવે આ કેસમાં જ્યારે બંનેની ધરપકડ કરવામાં આવી છે, તેઓના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે। હવે ફોનમાંથી કયા પ્રકારના ડેટા મળે છે, કારણ કે આ આરોપીઓ જે એજન્ટ છે, જાસૂસ છે, તેને આર્થિક મદદ પણ કરતા હતા। એટલે કે રૂપિયા ક્યાંથી લાવતા હતા, ક્યાંથી રૂપિયા આવતા હતા, પાકિસ્તાન કનેક્શન કઈ રીતનું છે, અનેક પ્રશ્નો છે। તમામ પ્રશ્નોના જે જવાબ છે એટીએસ દ્વારા જ્યારે રિમાન્ડ લેવામાં આવશે ત્યારે સામે આવશે। રશ્મિન પાલ નામની જે મહિલા છે તેનો આ કેસમાં શું રોલ છે તે પણ તપાસ બાદ સામે આવશે। જો કે આ બંને એકબીજાના કઈ રીતે પરિચયમાં આવ્યા હતા, પરિચિત હતા કે કેમ, અને આ વ્યક્તિઓ સાથે જે જોડાયેલો પાકિસ્તાની એજન્ટ છે તે કોણ હતો, કોણ છે તે જાસૂસ જે આપણા દેશને આ રીતે નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હોય, અને આ કેસમાં હવે એટીએસ દ્વારા જ્યારે તપાસ પૂર્ણ કરવામાં આવશે ત્યારે આ તમામ સવાલોના જવાબ મળશે। જી લવલીન। બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો બંને લોકોને પકડી પાડવામાં આવ્યું છે અને સાથે જ હવે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। એક મહિલા અને સાથે જ એક પુરુષનો સમાવેશ થાય છે। બંનેની હવે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે।